નમસ્કાર ખેડૂત મિત્રો, ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો. આજની તારીખ છે મિત્રો 8 ડિસેમ્બર 2025 નાઈટનો વાર છે સોમવારને મિત્રો. અત્યારે આપણે બીજો ભાગ શૂટ કરી રહ્યા છીએ ને બીજા ભાગની વાત કરી મિત્રો તો હરાજીનું કામકાજ છે તે 2 નંબરના છાપરામાં જ હજી ચાલુ છે. 14 નંબરના પિલોરે મિત્રો હરાજી પહોંચી ગઈ છે અને એક વકલ અહીંયા 501 રૂપિયામાં વેચાઈ ગયો છે ભાઈ. તમને એ પણ પહેલાં દેખાડી દો, પછી આપણે આગળ वीडियो की शुरुआत करती. और हिंदी में बात करें तो भैया बाहर से जो लोग देख रहे हैं उसको बता दूं कि भैया ये दूसरा भाग हम शूट कर रहे हैं और इस वीडियो में थोड़ी बहुत जानकारी हिंदी में भी देने वाला हूँ. और ये जो लाट है वो 501 रुपये में बिक गया है 20 kg के हिसाब से. तो चलिए दिखा देता हूँ ये प्याज कैसा है. और ऑक्शन की बात करें तो आप देख सकते हैं अभी जो सुबह में चल रहा था सेट उसी में चल रहा है अभी. तो चलिए जान लेते हैं अभी के जो रेट है वो क्या रहते हैं. धन्यवाद. वीडियो में एंड तक बने रहेगा. 501 રૂપિયામાં અમલ વેચાણો છે ને ભાઈ. પહેલા જણાવી દો ભાવેશ દલાલમાં વેચાણો છે ને દલાલ અહીંયા હાજર છે એટલે એના મોઢે જ આપણે કેટલામાં વેચાણો તો ભાઈ. હા તો ભાઈ 501 રૂપિયામાં ના દલાલ છે ભાઈ. ભાવેશ દલાલમાં વેચાણો છે. ક્યાં ગામની? પાટ ગામની ડુંગળી છે ભાઈ. આ તો ડુંગળી તમને દેખાડી દઉં તો તમે જોઈ શકો છો. આ માલ છે ભાઈ 500 ને જીલુભાઈ ખેડૂત. હા ભાઈ જીલુભાઈ કરીને ખેડૂત છે ભાઈ. એનો માલ છે આ 501 રૂપિયા ભાવ થયો છે. તમે જોઈ શકો છો આ ક્વોલિટી માલ છે. આજના 500 રૂપિયા ભાવ તો નીકળી ગયો છે. હજી આગળ આપણે બજારોમાં હમણાં હરાજીમાં જઈને જાણી. આ તો અહીં વેચાણો તો મેં તમને દેખાડી દો પહેલાં કે આ 500માં વેચાઈ ગયો છે ભાઈ આજની તારીખમાં. આ ક્વોલિટી માલ છે ભાઈ 501 રૂપિયામાં આ માલ વેચાણો છે. તો 261 માં અમલ વેચાઈ ગયો છે. તો મિત્રો 261 રૂપિયામાં આ માલ વેચાઈ ગયો છે. તમે જોઈ શકો છો આ ક્વોલિટી માલ છે. 261 રૂપિયા ભાવ છે. તે સાઇઝ બધી છે આની અંદર, ઝીણા મોટી બધી છે. ક્વોલિટીની વાત કરીએ તો થોડુંક નબળું એની અંદર મિક્સમાં છે. આ ટાઈપનું ઉગેલું અને આવું થોડુંક નબળું માલ એની અંદર છે અને બાકી સારો માલ છે. 261 रुपया भाव है. और जो बाहर से देख रहे हैं तो हिंदी में बात करें तो भैया 261 रुपये में ये माल बिका है. छोटा बड़ा सब माल इसमें मिक्स में है और थोड़ा सा हल्का माल भी इसके अंदर है, मिक्स में है इस तरह का. बाकी माल अच्छा है. 261 रुपये. તો મિત્રો 326 રૂપિયામાં જોઈ શકો છો. પ્રણામ દલાલમાં વેચાણો છે. 326 રૂપિયા ભાવ થયો છે. સાઇઝ બધી છે આની અંદર ભાઈ, ઝીણા મોટી બધી સાइज है. क्वालिटीમાં સારું છે भाई. 326 रुपया भाव दिए थे. और हिंदी में बात करें तो भैया 326 रुपये में ये माल बिका है. अच्छी क्वालिटी वाला प्याज है. छोटा बड़ा थोड़ा साइज है इसमें, इस तरह का छोटा साइज है, बड़ा साइज है. बाकी माल अच्छा है. 326 रुपया. और कुछ कुछ इसमें उगा हुआ माल है इस तरह का, देख सकते हैं 1-2%. 326 रुपया. 326. મિત્રો 326 રૂપિયામાં અમાલે વેચાણો છે. આગળ વેચાણો ને ઈદ મહિલો જ માલ છે. કઈ લાંબો ફેરફાર છે ને ઈદ ખેડૂતને ઈદ માલ છે ને ઈદ દલાલ છે. આના 326 રૂપિયા ભાવ થયો છે. હવે આની ગુલટી નીકળી ને એ તમને દેખાડું તો એમાંથી કાઢી લો જો ભાઈ. આ નાનો માલ છે. આના 126 રૂપિયા ભાવ થયો છે. આ તમે જોઈ શકો છો ક્વોલિટીમાં આ માલ સારો છે. સાઇઝ નાની રૂપમાં અને સારી ક્વોલિટીમાં. આના 126 રૂપિયા ભાવ થયો છે ભાઈ. આમાંથી વીણીને કાઢેલું છે ભાઈ ખેડૂત. આના 126 રૂપિયા ભાવ આવ્યો.
તો મિત્રો આ માલની વાત કરીને તો માલ સાઈઝ વાળો છે, પણ અંદરથી થોડુંક ઉગેલું અને કોક ગાંઠિયો બગડવાળું નીકળ્યું છે. તો મિત્રો 301 રૂપિયા ભાવ થયો છે ભાઈ. તમને દેખાડું ચાલો ડુંગળી. તો મિત્રો 301 રૂપિયામાં આ માલ વેચાણો છે. જેવું કે મેં તમને કીધું તો સાઈઝ વાળો માલ ને સારો માલ છે, 301 રૂપિયામાં વેચાણો છે. પણ એની અંદર મેં તમને કીધું ને ઉગેલું અને બગાડવાળું મેં તમને કીધું તો ડટાઈ ગયું. એ તમને દેખાડવું પાડી જો, કારણ કે ઠાલાઓમાં દેખાણું હતું. જોઈ શકો છો આ ટાઈપનું આવું બગાડવાળો માલ થોડોક અંદર નીકળ્યો હતો. આ ઉગેલો ને બગાડવાળો બે માલ આની અંદર મિક્સમાં છે. બાકી માલ આમ સારો है, साइज वाला माल છે भाई. साइज हमें हारी है. 301 रुपया भाव जो है. और हिंदी में बात करें तो भैया 301 रुपये में ये माल बिका है. अच्छी क्वालिटी वाला प्याज है, लेकिन कुछ बिगाड़ और कुछ उगा हुआ इसके अंदर मिक्स में है. इस तरह का देख सकते हैं, ये वाला इस तरह का बिगाड़ है थोड़ा सा, और कुछ उगा हुआ है इसमें. 301 रुपया में बिका. तो मित्रों 321 रुपया 321 321 રૂપિયામાં માલ વેચાણો છે ભાઈ. નાના મોટી સાઈઝમાં છે. બાકી માલ સારો છે, બગાડ કે બહુ ઓછા ભાગે દેખાય છે. 321 રૂપિયા ભાવ છે. કલર બલર બધું સારું હોય. 321 રૂપિયા ભાવ છે. તો મિત્રો 341 રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ. તમે જોઈ શકો છો આ માલ છે, ક્વોલિટી સારી છે. 341 રૂપિયા ભાવ છે. સારી ક્વોલિટી. અને સાઈઝની વાત કરીએ તો મોટી સાઈઝ આની અંદર વધારે પૂરતી દેખાય છે. બાકી આની અંદર આવી નાની સાઈઝ છે, પણ ઓછા ભાગે છે. તમે જોઈ શકો છો આવડી નાની સાઈઝ છે, પણ ઓછા ભાગે. બાકી મોટી સાઈઝ વધારે છે અને માલ સારો છે ભાઈ. 341 रुपया भाव दिया. और हिंदी में बात करें तो भैया 341 रुपये में ये माल बिका है. आप देख सकते हैं अच्छी क्वालिटी वाला माल है. 341 रुपये में बिका है. इसमें बिगड़ बहुत ज़्यादा नहीं दिखा है. कुछ ऐसा कोई ऐसा एक दो सामने आया तो दिखा वो, बाकी तो देखने को नहीं मिला है. 341 रुपये में बिका है. अच्छी क्वालिटी वाला प्याज है. कलर भी अच्छा है और क्वालिटी भी अच्छा है. शायद इसमें बिगड़ नहीं है. 341. તો ફાઇનલી ખેડૂત મિત્રો આ હતા આજના ડુંગળીના બજાર ભાવને. જેવું કે મેં તમને સવારે જણાવ્યું તો કે આજની ટોટલ કેટલી તેજી રહે છે તે તમને બીજા ભાગમાં જણાવીશ. તો મિત્રો આજની તેજી જે છે તે 50 રૂપિયા જેવી તેજી આજની જોવા મળી રહેલી છે. અને બજારમાં જે તેજી આવી છે તે મિત્રો બોર્ડર ખુલવાના લીધે જ મિત્રો આ જે તેજી આવેલી છે. और जो बाहर से हिंदी में बात करें तो जो बाहर से देख रहे उसको बता दूं कि भैया आज का जो रेट रहा है वो 10 रुपये से लेकर 18 रुपये तक आज का प्याज का रेट रहा है. जो अच्छी क्वालिटी वाला प्याज है उसका 10 रुपये से लेकर 18 रुपये तक आज माल बिका है. તો બસ આ વિડીયોમાં આટલું જ. ફરી મળશું પાછા એક નવા વિડીયો સાથે. ઘણા બધા ભાઈઓની કોમેન્ટો આવી ગઈ છે કે ભાઈ ત્રીજો ભાગ બનાવવો. જો સમય રહેશે તો હજી આટલી હરાજીનું કામકાજ બાકી છે, તો સમય રહેશે તો મિત્રો ત્રીજો ભાગ બનાવીશ. બાકી નકર આજે આ વિડીયોમાં બસ આટલું જ. ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ, જય શ્રી કૃષ્ણ. વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો. ધન્યવાદ.